أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم هل أتى على الإنسان حين من الدهر لم يكن شيئا مذكورا صدق الله العلي العظيم ભાઈઓ તથા બહેનો સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ભાઈઓને સંભળાય છે કે લાઉડ કરીએ? અહીંયા સંભળાય છે? આજે આપણું જે સબ્જેક્ટ મેટર છે તે આજે નવું હશે. આપણે નવો સૂરો શરૂ કરશું અને તે સૂરાનું નામ છે સૂરત અલ ઇન્સાન. આ કુરાનના કમ્પાઇલેશન પ્રમાણે નંબર 76 ચેપ્ટર નંબર 76 છે અને એમાં 31 આયતો છે. મુફસ્સિરો પ્રમાણે લગભગ 21 આયતો મદીનામાં નાઝિલ થઈ હતી અને બાકીની બધી આયતો છે તે મક્કામાં નાઝિલ થઈ હતી. પણ શિયા મુફસ્સિરો પ્રમાણે આ ચેપ્ટર જે છે સૂરત અલ ઇન્સાન તે લગભગ આખો મદીનામાં નાઝિલ થયો હતો. હવે આ જે સૂરા છે એના એક જ નામ નથી, સૂરત અલ ઇન્સાન નામ નથી, પણ બીજાઓ પણ નામ છે. એક છે સૂરત અલ ઇન્સાન. ઇન્સાન એટલે અલ ઇન્સાન એટલે ધ મેનકાઇન્ડ, ઇન્સાન એટલે હ્યુમન બિંગ. તો આ જે શબ્દ ઇન્સાન આવ્યો છે પહેલી જ આયતમાં અલ્લાહ સુબહાનો તાલા કહે છે હલ અતા અલલ ઇન્સાની. તો અહીંયાથી આ નામ આવી ગયું છે આ સૂરાનું, સૂરત અલ ઇન્સાન. બીજું નામ છે હલ અતા અલા. મતલબ થયો કે શું નથી આવ્યું, હેઝ ધેર નોટ કમ, એનો મતલબ આ થાય છે. આપણે આના ઉપર આવશું ઇન્શાઅલ્લાહ. પણ હલતા આ બે શબ્દથી આ આયત શરૂ થાય છે એટલે એનું નામ પણ પડી ગયું સૂરત અલ હતા. ત્રીજું નામ છે સૂરત દહર. એ પણ પહેલી જ આયતમાં આપણને મળે છે હલ અતા અલલ ઇન્સાની ઈનુમ મિના દહર. એટલે સૂરત દહરનો મતલબ થાય સમય. ઓકે, લોંગ ટાઈમ એકચ્યુઅલી, સમય. અને છેલ્લું છે નામ આ સૂરાનું છે સૂરતુલ અબરાર. અબરાર એટલે રાઇચિયસ. ઓકે, અને ઇટ ઇઝ પર્ટિક્યુલરલી રિલેટેડ ટુ અહલુલ બૈત અલૈહિમુસ્સલામ. અહીંયા આપણને વર્ષ નંબર 5થી અબરાર નામ આપણને મળે છે. અને એકચ્યુઅલી આ જે અબરાર નામ છે, રાઇચિયસનેસ, ઇઝ પર્ટિક્યુલરલી રિલેટેડ ટુ બોથ ફ્રોમ સુન્ની એન્ડ શિયા સોર્સ to Ahlul Bayt alayhimussalam, particularly Bibi Fatima Zahra alayhi salam, Ali ibn Abi Talib alayhi salam, Imam Hassan alayhi salam, Imam Hussain alayhi salam, and our Prophet Muhammad sallallahu alayhi wa alihi wa sallam. આ જે સૂરો છે શરૂ થાય છે આવી રીતે. હું તમને થીમ આપું છું જરાક, શું તો આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ કે આમાં એકચ્યુઅલી કેટલી વેલ્યુબલ સૂરો છે આપણા માટે અન્ડરસ્ટેન્ડ કરવા માટે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા એકચ્યુઅલી આપણને રિમાઇન્ડ કરે છે કે તમારા સમયમાં એક ટાઈમ હતો કે જેમાં તમે ઇન્સાનનું નામ પણ લેવામાં નહોતું આવતું, નામમાં પણ આપણે લાયક નહોતા. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આવી રીતે શરૂ કરે છે કે એક ટાઈમ હતો કે જેમાં તમે કાંઈ નહોતા, તમે તમારા નામમાં લાયક પણ નહોતા, ઇન્સાન કહેવામાં લાયક નહોતા. ધીસ ઇઝ હાઉ હી સ્ટાર્ટ્સ. પછી અલ્લાહ સુબહાન વ તઆલા રસૂલ ખુદાને કહે છે, અને આપણા માટે આ સબક છે
કે કુરાન નાઝિલ કરેલી એક કિતાબ છે કે જે તમને તમારા માટે રિમાઇન્ડર છે, તમારા માટે આ યાદી છે. આ કિતાબ જે મેં તમને મોકલાવી છે એ એકચ્યુઅલી તમારા માટે રિમાઇન્ડર છે. તમે જો એ વાંચશો તો તમારું જે ફિતરા છે એમાંથી તમને ઘણું તમે પારખી શકશો અને મેળવી શકશો અને રિલેટ કરી શકશો, કારણ કે મેં તમારું ફિતરા આની સાથે બનાવેલું છે, કુરાનની સાથે બનાવેલું છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પછી અલ્લાહ સુબહાન વ તઆલા અમુક સૂચનાઓ આપે છે, અમુક એક્સોટેશન આપે છે રસૂલ ખુદાને, અને આપણા માટે સબક છે કે હે રસૂલ, તું સબરથી જે મેં તને હુકમો આપ્યા છે આ કિતાબમાં, એ સબરથી તું આ હુકમોને પાળ. નંબર 1. નંબર 2 કે લોકોની ઈચ્છાઓ ઉપર તું નહીં જા. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. નંબર 3, સવાર અને સાંજમાં અલ્લાહ સુબહાન વ તઆલાનું જિકર કરતો રહે. એવરી ડે, સવાર અને સાંજ મીન્સ આખો દિવસ અલ્લાહનું જિકર કરતો રહે. રિમેઇન ઇન તકવા, રિમેઇન ગોડ કોન્શિયસ. નંબર 4 કે રાતનો અમુક ભાગ તારા માટે તું મુકર્રર કર કે તું અલ્લાહ સુબહાન વ તઆલાનો સજદો કર અને અલ્લાહ સુબહાન વ તઆલાને ગ્લોરીફાય કર. આ સમય રાખ, રાતના દિવસે, રાતનો ટાઈમમાં. હવે જો આપણે જ્યારે બુનિયાદી રીતે આપણે સમજીએ ને તો આ સૂરો આપણને શું કહેવા માગે છે, જો હું તમને આપણે સમજીએ. આ સૂરો અલ્લાહ સુબહાન વ તઆલા આપણી જે સફર જે છે ને, જે જિંદગીની જે સફર છે ને, એ આખી સફર આપણને એક્સપ્લેન કરે છે, સમજણી આપે છે. પણ કેવી રીતે સમજણી આપે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા પહેલાં શરૂ કરે છે કે એ ઇન્સાન, તું કાંઈ નહોતો. એક સમય હતો કે જેમાં તારું નામ લેવામાં પણ નહોતું આવતું. આ જમીન છે ને એનું નામ લેવામાં આવતું હતું, આ આકાશ છે ને એનું નામ લેવામાં આવતું હતું, આ દરિયો છે ને એનું નામ લેવામાં આવતું હતું, આ પહાડ છે ને એનું નામ લેવામાં આવતું હતું. પણ ઇન્સાન, તારું નામ લેવામાં પણ નહોતું આવતું. તું કાંઈ નહોતો, નોટ ઇવન વર્થ મેન્શનિંગ. ધીસ ઇઝ હાઉ ઇટ સ્ટાર્ટ્સ. પછી કહે છે કે આઈ ચેન્જ યોર સ્ટેટસ. તને હું ઇન્સાન બનાવ્યો, પછી મેં તને હિદાયત આપી, મેં તને મકસદો આપ્યા તારી જિંદગીના, મેં તને પર્પઝ આપ્યું, અને પછી મેં તને આખેરત આપ્યો. એવું આખેરત આપ્યું કે તારા માટે સારું આખેરત છે. તું સમજ ઇન્સાન, મેં તારા માટે શું કર્યું છે. ઇન અધર વર્ડ્સ, અલ્લાહ સુબહાન વ તઆલા આપણી જિંદગીને ડિફાઇન કરે છે, આપણી જિંદગીને ચિત્રત આપે છે, પિક્ચર આપે છે કે તું કાંઈ નહોતો, પછી મેં તને કાંઈ બનાવ્યો, અને જે બનાવ્યો છું તું એમાંથી શીખ. મેં તારા માટે આટલું સુંદર આખેરત બનાવ્યું છે. હવે આપણે નંબર પહેલી આયત ઉપર આવીએ ને, એમાં મને એક નકશો બતાડવો છે. આપણે વિચાર કરીએ, આપણા પોતાનો વિચાર કરીએ કે આપણે કેવા છીએ. ઘણી વખતે આપણે કોઈ દિવસ આપણે પોતાનો વિચાર કર્યા છે કે આપણે કેવા છીએ? નથી વિચાર્યા. ટાઈમ જ નથી. નહીં, શ્વાસ લેવાનો એ ટાઈમ નથી. એટલા આપણે બિઝી થઈ ગયા છે આ દુનિયામાં. પણ જો અલ્લાહ સુબહાન વ તઆલા આપણને રિમાઇન્ડ કરે છે, એ ઇન્સાન તું ઉતાવળો છો, એ ઇન્સાન તું ભૂલકણો છો, એ ઇન્સાન તું છે ને નેગ્લિજન્ટ છો. અને એ ઇન્સાન જ્યારે તારી જિંદગીમાં એક્સપિરિયન્સ મળે તને, તો એને પણ તું ભૂલી જાય છે. એમાંથી જે સબકો મળે તું યાદ કરે એક દિવસ માટે જ ખાલી, પછી તું એને યાદ જ નથી કરતો. તું એટલો ભૂલકણો છો. પણ એ ઇન્સાન, તારી માના પેટમાં જે 9 મહિના તે કાઢ્યા છે ને, એને પણ તું યાદ નથી કરતો. અને જે હસ્તી તને 9 મહિના માટે એના પેટમાં તને રાખી છે, એ દુનિયામાં એ રાખી છે, એને પણ તું ભૂલી ગયો છો. એટલો તું બિઝી થઈ ગયો છો. આ માં છે, તારી માને પણ તું ભૂલી ગયો છો. તું એ ત્યારે જ યાદ કરીશ, એ માં મને દુઃખ થાય છે
ત્યારે તું તારી માને યાદ કરીશ કે એ માં મારા માટે તું દુઆ કર, કારણ કે માની દુઆ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હંમેશા કબૂલ કરે છે. પણ કેટલા દિવસ સુધી આપણે માને ધ્યાન રાખીએ છીએ કે માને આપણે યાદ કરીએ છીએ? માને ત્યારે જ યાદ કરે છે જ્યારે ગુજરી જાય છે ને ત્યારે આપણે કહીએ છીએ માં તું માં હતી, તું મારું ધ્યાન રાખી હતી. પણ 9 મહિના સુધી એ આપણને કેરી કરી હતી, અને આપણી જિંદગીમાં એ 9 મહિના કેટલા દિવસ સુધી આપણે યાદ રાખીએ ને આપણે વિચાર કરીએ. એ અંધારોમાં આપણે 9 મહિના કાઢ્યા હતા, અને કોઈ દિવસ આપણે વિચાર કર્યા છીએ કે આ 9 મહિના પહેલાં આપણે કોણ હતા? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ સૂરતુલ ઇન્સાનમાં આપણને યાદી અપાવે છે કે એ ઇન્સાન તું હતો પણ લાયક નહોતો, મેં તને લાયક બનાવ્યો છું. એટલે જો આ કેવી રીતના શરૂ થાય છે, હલ અતા અલલ ઇન્સાની હીનુમ મિનદ દહરી લમ યકુન શૈઅન મઝકૂરા. એનું ટ્રાન્સલેશન જો આવી રીતે થાય છે, શું ઇન્સાન ઉપર એક એવો સમય, મુદત, પીરિયડ ઓફ ટાઈમ ન હતો જે દરમિયાન એવો હતો કે જેનો ઉલ્લેખ તારા માટે કરવા પણ લાયક નહોતો. This is what Allah subhanahu wa ta'ala is saying. It's a very rhetorical way of shaking us. કે એ ઇન્સાન એક જમાનો તારા ઉપર હતો કે તું લાયક નહોતો. શું લાયક નહોતો? તને ઇન્સાન કહેવામાં પણ લાયક નહોતો. This is how he starts. Actually it's a shake. પ્રભાવ આપે છે આપણા ઉપર, તો આપણા બધા ઉપર પ્રભાવ આવે છે કે ઇન્સાન તું વિચાર કર, તું થિંક કર કે એક સમય એવો હતો કે તું કાંઈ નહોતો, તારા ઉપર તું લાયક પણ નહોતો. જો આમાં અમુક શબ્દો છે, આપણે જરાક આના ઉપર વિચાર કરીએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પહેલાં શબ્દ જે યુઝ કરે છે તે છે ઇન્સાન. ઇન્સાન એટલે હ્યુમન બિંગ, માનવ જાત. એકચ્યુઅલી હી ઇઝ ટોકિંગ અબાઉટ ધ સ્પીશી ઓફ હ્યુમન બિંગ. એ ઇન્સાન મેં તને ક્રિએટ કર્યો હતો, ઇન્સાન. હવે ઇન્સાન શું છે, કોને ઇન્સાન કહેવાય? આ એક લાંબી તકરીર છે અને ફિલોસોફી છે. હું વિચાર કર્યો કે હું આ તમને બધું આપું કે ના આપું અત્યારે બપોરના વખતમાં. પછી મેં વિચાર કર્યો કે નહીં, માણસો માન ચાય પીવા માટે આવે છે અહીંયા, અને આ લોકોને જો હું ફિલોસોફી આપીશ તો અહીંયા જ સૂઈ જશે. એટલે આ છે ને એક વખત આપણે રાખશું કે આપણે એકચ્યુઅલી સમજીએ કે આપણે છે કોણ, ઇન્સાન. બીજું જે અહીંયા શબ્દ યુઝ થયો છે, એકચ્યુઅલી આપણે એમ તો સમજીએ છીએ ને કે આપણે ઇન્સાન છે. બધા હા પાડે છે કે આપણે ઇન્સાન છે, હે છે નહીં? ઓકે, એટલીસ્ટ વી આર રેડી ઓન દેટ. બીજું વસ્તુ, બીજો શબ્દ જે છે તે છે હિન. એનો મતલબ થાય પીરિયડ ઓફ ટાઈમ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે શું તારી ઇન્સાન તારા સમયમાં એક એવો ટાઈમ નહોતો? હિન. અને પછી બીજો શબ્દ યુઝ કરે છે દહર. દહર એટલે લોંગ ટાઈમ, કે જેમાં અંત નથી, ક્યારે શરૂ થયું અને ક્યારે અંત આવ્યો. ઓરાઈટ, શરૂ ક્યારે થયો તો આ ટાઈમ, અને અંત ક્યારે આવ્યો, એને કહે છે દહર. ટાઈમની એક મોટી ફિલોસોફી છે, હું તમારી સાથે એક વખત કરી ગયો છું, બધા ભૂલી ગયા હશે, પણ વિડીયોમાં છે, તમે જો જાશો તો ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ ઓફ ટાઈમ. કેવી રીતે કુરાન આપણને સમજાવે છે કે ટાઈમ એટલે શું. તો અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે ઇન ધ ટાઈમ સ્કેલ, તમારા ઇન્સાન, તું ઇન્સાન એક સમય હતો કે જેમાં તું કાંઈ હતો જ નહીં. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે આ પહેલી જ આયતમાં. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે આ પહેલી જ આયતમાં કે એ ઇન્સાન તું સ્વતંત્ર નથી. સ્વતંત્ર સમજો છો તમે? તું ઇન્ડિપેન્ડન્ટ નથી. ડોન્ટ બી એરોગન્ટ. દેટ્સ વોટ ઇઝ ટ્રાઇંગ ટુ સે. કે મેં તને પેદા કર્યો છે, તું કાંઈ નહોતો, મેં તને બનાવ્યો છે. મેં તને આજે તું કહે છે ને હું સમજી શકું છું બધું, એ તને કોણ આપ્યું છે? મેં તને આપ્યું છે. તું એટલું તો એ સમજ કે કાંઈ નહોતો અને પછી મેં તને બનાવ્યો. મતલબ કહેવાનો એ છે કે આઈ હેવ ક્રિએટેડ યુ. તું સ્વતંત્ર નહોતો, તું ઇન્ડિપેન્ડન્ટ નહોતો,
Don't be arrogant. This is how he starts. તમે જોશો આગળ આપણે જોશું જ્યારે અબરાર ઉપર જ્યારે આપણી ચર્ચા થશે ને, અબરાર ઉપર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે. શેનું ધ્યાન ખેંચે છે? કે તમને જો રાઇચસનેસ મેળવવું હોય, તમને પાયટી મેળવવું હોય, તો મેં મુકરર કરેલા છે ઇન્સાન, જેને આપણે કહીએ છીએ અહલુલ બૈત અલૈહિમુસ્સલામ. તમે અહલુલ બૈત જેવા થાઓ. એ લોકોની નિખાલસ નિયત જુઓ. એ લોકો જ્યારે મિસ્કીન એ લોકોના દરવાજા પાસે આવીને ખખડાવ્યા, ત્યારે એ લોકોની પાસે જે જમવાનું હતું એ બધું એ આપી દીધું. એ કે જો તમારી નિયત બનાવો તો આવી બનાવો. અને એ લોકોએ શું માંગણી કરી કે અમને કાંઈ જોતું નથી, અલ્લાહની ખુશનુદી અમને જોઈએ છે. આ આખી ચર્ચા આપણે નંબર 5 અપ ટુ નંબર 22 વર્સિસ આપણા ઉપર આવશું. એના ઉપર આપણે પૂરેપૂરી ચર્ચા કરશું કે અહલુલ બૈતનો મર્તબો કેટલો મોટો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા રાખ્યા છે. કે he relates verse number 5 to verse number 22 related to those people who he has chosen as the ones who are role models of not Khoja Shia Isna Shari, by the way, not Shia Isna Shari, not Muslim. આખી ઇન્સાનિયતના રોલ મોડલ આ લોકો છે. If we only understand Quran from that perspective, કે we must read Quran in a very universal way, તો આપણે understanding of Quran will be so much better and deeper. So Allah subhanahu wa ta'ala આપણને આ ધ્યાન ખેંચીને વર્ષ નંબર 1, હું આ વખતે અમારી તકરીર મુખ્તસરની રાખ્યો છું કારણ કે મને ડિટેલમાં જવું છે નંબર 2માં. આ નંબર 1 આવ્યા પછી જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે નંબર 2 આયતમાં, ઇન્ના ખલકનલ ઇન્સાના મિન નુતફતિન અમશાજિન નબતલીહી ફજઅલનાહુ સમીઅન બસીરા. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો શું કહે છે, બેશક અમોએ ઇન્સાનોને ભેગું કરેલું એક ટીપાથી પેદા કર્યા છે, જેથી અમે એને ટ્રાન્સફોર્મ કર્યા, એને બદલાવ્યા. યુ વેર ઓનલી મટીરિયલ એટ વન ટાઈમ. મારી રૂહ ફૂંકી ને મેં તને બદલાવ્યો, જોનાર બનાવ્યો અને સાંભળનાર બનાવ્યો, જેથી કરીને તું ઇન્સાનિયત to the fullest extent you can actualize. અને પછી એક્ઝામ્પલ કેના આપે છે? અહલુલ બૈત અલૈહિમુસ્સલામ from verse number 55. But we have to understand this ayat before we move forward. એ અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે ઇન્શાઅલ્લાહ આવતા અઠવાડિયે તમે બધાએ આવજો. આપણે વર્સ નંબર 2માં we will try and understand અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને શા માટે આ આયતમાં આપણને શું કહેવા માંગે છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજનું જે કલેક્શન